આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર રોટરી ક્લબ તરફથી સામે આવ્યા છે। રોટરી ક્લબ ઓફ વાપીનું રક્તદાન યુપીએલ સુપર ફાર્મ કેમિસ્ટ્રી લિમિટેડ સાથે મળી 2025-26ની શાનદાર શરૂઆત કરી છે। 100 યુનિટ જેટલું રક્ત એકત્રિત કર્યું છે। રોટરી ક્લબ ઓફ વાપીએ રોટરી વર્ષ 2025-26ની શરૂઆત એક ઉમદા કાર્ય સાથે કરી છે। યુપીએલના સહયોગથી શનિવારે એટલે કે 5 જુલાઈના રોજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આયોજિત રક્તદાન શિબિરમાં 100 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે। આ શિબિરમાં રોટરી ક્લબના ભૂતપૂર્વ પ્રમુખો હાર્દિક શાહ, ભરતભાઈ પટેલ, રોટરિયન સંજય દેસાઈ, પ્રકાશ બદ્રા, વિરેન્દ્ર પટેલ, કેતન પટેલ, મોહિત રાજાની, હેમાંગ નાયક, ડોક્ટર રાકેશ નાયક અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। આખા વિશ્વમાં આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, સેવાના ક્ષેત્રે અનેક કામો કરે છે અને રોટરી ઇન્ટરનેશનલ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે, ત્યારે વાપી એક રોટરી ઇન્ટરનેશનલમાં અગત્યનું સ્થાન ધરાવે છે રોટરી ક્લબ વાપી। અને રોટરી ક્લબ વાપીના નવા વરાયેલા પ્રમુખ પરાગભાઈ બોરા અને સેક્રેટરી સાગર દિવાન તથા કેતનભાઈ પટેલ અને ભરતભાઈ, જેઓ દર વર્ષે બ્લડ ડોનેશનનું આયોજન કરે છે, તેવો એક કેમ્પ આજે યુપીએલ વાપી ખાતે રાખવામાં આવ્યો અને દર વર્ષે રોટરી ક્લબ વાપી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પો કરીને હરિયા રોટરી હોસ્પિટલને વારંવાર મદદરૂપ થાય છે। એ માટે સૌ રોટરીજનોને અભિનંદન આપ્યું છે અને યુપીએલને પણ આપ્યું। રોટરી ક્લબ ઓફ વાપી દર વર્ષે આખું વર્ષ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ્સ કરતા હોય છે અને અમે 5000થી બી વધારે યુનિટ્સ કલેક્ટ કરતા હોય છે। રોટરી ક્લબ ઓફ વાપી બ્લડ ડોનેશન વેન બી રાખી છે, જ્યાં નાના સેન્ટર્સ હોય ત્યાં જઈને ત્યાંથી કલેક્ટ કરે છે અને કનુભાઈની ઉપસ્થિતિથી અમારા બધાનો ઉત્સાહ, રોટેરિયનોનો ઉત્સાહ વધે છે। એ બદલ હું કનુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમણે જે પ્રમાણે એમને સલાહ આપી, અમે વધારે ને વધારે યુનિટ્સ કલેક્ટ કરવાની ટ્રાય કરશું।